નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે રાજકારણનું અપરાધીકરણ. નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણી લડતા હતા વડાપ્રધાન તરીકે, એના પહેલા એમણે કહ્યું હતું કે ભાઈ હું જે સંસદ સભ્યો ધારાસભ્યો જે ચૂંટાય છે એની સામે ઝડપથી કામ ચલાવીશ અને સુપ્રીમ કોર્ટને આખી યાદી આપી દઈશ કે એની સામે ઝડપથી કામ ચલાવો અને સુપ્રીમ કોર્ટને જે લાગે એ સજા પણ કરે. આવી એમણે વાત કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટમાં હમણાં છેલ્લા કેટલાક સમયથી આવા જ પ્રકારનો એક કેસ ચાલી રહ્યો છે કે ભારતમાં જે રાજકીય નેતાઓ જે છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે, એની સામે કે પ્રકારના ગુનાઓ છે, એ બધી વાત એમાં સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવી છે. તો એટલા માટે આજે વાત કરીએ છીએ કે મોદી સાહેબે જે કહ્યું હતું એ પહેલા આપણે સાંભળી લઈએ. मेरे मन में विचार आया कि इस बार जो पार्लियामेंट बनेगी उसमें जितने भी चुन करके आएंगे उन्होंने अपने नॉमिनेशन फाइल में एफिडेविट किए हैं, उन पर कितने क्रिमिनल केसेस हैं लिखा है, उन सबको हम सुप्रीम कोर्ट को दे देंगे. हम सुप्रीम कोर्ट को गए में हमको एक मैकेनिज्म बना कर दो और इन पर इतने आरोप है, सच्चे हैं झूठ है वो कोर्ट तय करे, लेकिन ये लटकती तलवार नहीं रहनी चाहिए. तय हो जाए अगर उसने गुनाह किया है जेल चला जाएगा, जेल चले जाएगा तो पार्लियामेंट में उसकी सीट खाली हो जाएगी, उपचुनाव हो जाएगा, फिर एमएलए जीतते हैं देश में उनकी स्क्रूटनी हो जाए. तो एक बार एमएलए एमपी सिटिंग जो है उनमें अगर किसी का क्रिमिनल रिकॉर्ड है तो उसको जस्टिस की प्रक्रिया पूरी हो जानी चाहिए. गुनाह किया होगा तो सजा होगी, नहीं किया होगा तो उसके बाद जिन्होंने नामांकन भरा है, जीते हो या हारे हो, उन सबको लेना चाहिए हाथ में और फिर कोर्ट में उसका काम करना चाहिए. उसके बाद कॉरपोरेशन लेवल पे, पंचायत लेवल पे एक बार अगर हमने, अब देखिए 2019 महात्मा गांधी को 150 हो रहे हैं. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. महात्मा गांधी को अगर हम अपराध मुक्त राजनीति ये उनकी 150वीं जयंती पर अगर देते हैं, शुद्धिकरण की प्रक्रिया वाली राजनीति, मैं मानता हूं गांधी जी को हम बहुत बड़ी श्रद्धांजलि देंगे. તો ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાની વાત કરે છે મોદી સાહેબ, પણ વાસ્તવમાં પરિસ્થિતિ એવી છે કે આજે એમણે જે વાત કરી હતી લગભગ આજથી 12 વર્ષ પહેલા, તો આજે 2000 જેટલા સંસદ સભ્યો અને ધારાસભ્યો સામે ગુના છે. એક પણ યાદી સુપ્રીમ કોર્ટને આપી નથી પગલાં ભરવા માટેની કોઈ વ્યવસ્થા કરીને. એક પબ્લિક મિટિંગમાં પણ એમણે એવું કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં આ જે રાજકીય નેતાઓ છે એના કેસ ચલાવવા માટે અલગથી કોર્ટ રચવામાં આવશે, એવું પણ એમણે કહ્યું હતું. તો આ મોદી સાહેબ છે આપણા, અને એ વાત કરે છે બધી જ, પરંતુ અમલ થતો નથી. હમણાં ગઈકાલે જ એમણે કહ્યું કે એમને પછી તો એમને આ બોલવાનું જ બંધ કરી દીધું, રાજકીય નેતાઓ સામે પગલાં ભરવા માટેનું બોલવાનું જ બંધ કરી દીધું, સિવાય કે સંસદમાં એક કાયદો લાવ્યો કે જેમને સજા થઈ હોય એમને રાજીનામું આપવું પડે, જે રીતે રાહુલ ગાંધી આપવું પડ્યું હતું એ રીતે. તો ગઈકાલે જે સભા હતી એમાં ભ્રષ્ટાચારનો મુદ્દો કર્યો. આમ તો મોટાભાગે નરેન્દ્ર મોદી આ વાત કરતા નથી, રાજકારણમાં અપરાધીકરણ દૂર કરવાની ક્યારેય વાત કરી નથી વડાપ્રધાન થયા પછી. તો એમણે જે સભામાં કહ્યું એ પણ સાંભળ્યું. कांग्रेस बीआरएस दोनों अलग नहीं बल्कि दोनों एक ही करप्शन रैकेट के मेंबर्स हैं.
તો આ એમણે જે એક સભા પબ્લિક મિટિંગમાં જે કહ્યું હતું એ આપણે વાત સાંભળી, અને એમણે જે કંઈ વાત કરી હતી એ વાત પણ આપણે બીજી પણ એક એમની વાત છે કે આજે જે પબ્લિક મિટિંગમાં આ જૂની વાત હતી આપણે જે एलडीएफ और यूडीएफ इन दोनों के झंडे अलग है, सिंबल अलग है, लेकिन इनकी पॉलिटिक्स, इनका एजेंडा एक ही है। झंडा अलग है, एजेंडा एक है। फुल ફૂલ કરપ્શનની વાત કરે છે. કરપ્શનની દરેક 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 સભામાં મોટાભાગે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એ વાત કરે છે, પરંતુ રાજકીય નેતાઓ સામેના ગુનાઓનું શું સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે ગુજરાતમાં પણ આ જ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે, પરંતુ એની સામે પગલાં લેવાતા નથી, ધારાસભ્યો સામે, પ્રધાનો સામે. તો આ એટલા માટે આપણે વાત કરવી પડે છે કે જે કંઈ વાત થાય છે એમાં સૌથી વધારે ગંભીર બાબતે આપણા ગૃહપ્રધાન જે છે હર્ષ સંઘવી, એની સામે પણ અગાઉ ગુના નોંધાયેલા. હવે કદાચ પરિસ્થિતિ અલગ હોય છે, પણ એમણે જે સોગંદનામું રજૂ કરેલું હતું ત્યારે આની પહેલાની જે એ ધારાસભ્ય હોય ને પહેલી વખત ત્યારે, તો એમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી સામે પણ ગુના હતા, અનેક ગુનાઓ હતા, અમિત શાહ સામે કે પણ એની સામે પણ ગુનાઓ હતા. તો આ બધા ગુનાઓ છે, પણ એનો ખરેખર જે મોદી સાહેબ જે કરવા માંગતા હતા એ થયું નથી, કરવું જોઈતું હતું એ પણ થયું નથી. કારણ કે અમિત શાહની જેમ ગુજરાતમાં આરોપો, અધિકારીઓ ખરાબ વર્તનનો ગુનો પણ એની સામે છે, શાંતિ ભંગના ગુનાની સામે પણ ફરિયાદ હતી. એમની પેલી એફિડેવિટ હતી એની વાત છે, પછી કદાચ ફેરફાર થયો હોઈ શકે, એમાં ઘણા બધા ગુના નીકળી પણ ગયા છે, પણ એમણે સોગંદનામા પર ગણાવેલી વિગતો આ છે. અધિકારીને ફરજ બજાવવા સંઘવીએ રોક્યા હતા, ગૃહપ્રધાન સામે હુમલો કરવાનો ગુનો પણ, હવે તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર થઈ ગયા છે, ગેરકાયદે સભા ભરવી સંઘવી સામે ગુનો હતો, રાયોટિંગનો ગુનો હતો, અને સુરતમાં અઠવા પોલીસ સ્ટેશનમાં એની સામે ગુનો નોંધાયો હતો. સંઘવી સામે દિલ્હી પોલીસમાં પણ એક ગુનો નોંધાયો હોવાનો આપણે જોઈ શકીએ છીએ. તો આ ગુજરાતમાં તો આ છે જ, પરંતુ સાથે સાથે એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. એ પણ છે કે સંસદ સભ્યો અને ધારાસભ્યો એની કેટલીક આપણે વિગતો જાણી લીધી. 5 મહિના પહેલા જે જાહેર થતી વિગતો એ પ્રમાણે 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે એમાં કુલ 643 મંત્રીઓના સોગંદનામાનું વિશ્લેષણ એડીઆર દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં દેશના 47% મંત્રીઓ ફોજદારી કેસો સાથે જોડાયેલા હતા. 50% પ્રધાનો. શું કર્યું નરેન્દ્ર મોદી? તમે ફોજદારી કેસ હતા 50% પ્રધાનો સામે. દેશભરના 302 મંત્રીઓ, આશરે લગભગ 47%ની આસપાસ કબૂલ્યું હતું કે એની સામે ગુનો નોંધાયેલો છે. તો એમાંથી 653 કુલ પ્રધાનો જે છે એમાંથી 302 એમાં હત્યા, બળાત્કાર 174 તો એવા હતા 302 પ્રધાનોમાંથી કે જેની સામે હત્યા, બળાત્કાર જેવા ગંભીર આરોપો અને મૂકવામાં. જેમાં ભાજપના 136 અને કોંગ્રેસના 45. લો હવે શું કર્યું નરેન્દ્ર મોદી? નહીં કરી શકે, કારણ કે પોતાના જ પક્ષના ધારાસભ્યો, નેતાઓ સામે પગલા કઈ રીતે લઈ શકે? એ જ ટિકિટ આપી રહ્યા છે. તો પછી કેન્દ્ર સરકારના 72 પ્રધાનો કે લગભગ જે એમાં 72 પ્રધાનોમાંથી 29 એટલે કે લગભગ 40% એવું કબૂલ કરેલું હતું કે એની સામે ગુના નોંધાયેલો. હવે આપણે હમણાં સાંભળ્યું નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં 40% પ્રધાનોએ એફિડેવિટ ઉપર કબેલું છે કે એની સામે ફોજદારી ગુના નોંધાયેલા છે. તો આ જે રિપોર્ટ આખો જે તૈયાર કરેલો છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, એડીઆર તરીકે આપણે જેને ઓળખીએ છીએ, એમાં 2020 થી 2025ની ચૂંટણી દરમિયાન દાખલ કરવામાં આવેલા ગુનાઓનું વિશ્લેષણ એમણે કર્યું હતું. એમાં જે ભાજપના જે પ્રધાનો હતા એમાં 336 પ્રધાનોમાંથી ભાજપના
પ્રધાનો કુલ બધા જ આવી જાય એમાં 136 એટલે કે 40% તો ગુના એમની સામે, જ્યારે 88% સામે 88 પ્રધાનો સામે 26% કે જે થાય છે એની સામે ગંભીર આરોપો હતા. કોંગ્રેસના 61 પ્રધાનોમાંથી 45-74% તો ભાજપ કરતા કોંગ્રેસ પણ વધી જાય છે ગુનાખોરીમાં, એની સામે કેસ હતા. અને 18 જેટલા સામે એટલે કે લગભગ 30% સામે ગંભીર આરોપો હતા. ડીએમકે સામે પણ 31 મંત્રીઓ એની સામે હતા. ટીએમસી સામે 40 પ્રધાનો હતા. તેલુગુ દેશમ પાર્ટી જે છે કે જે એનડીએ નો એક ભાગ છે એમાં 23 પ્રધાનો હતા. આમ આદમી પાર્ટી હવે તો સરકાર એમની રહી નથી, પરંતુ એમાં 16 પ્રધાનો એની સામે ગુનાઓ હતા. તો આ જે 11 રાજ્યોનું જે વિશ્લેષણ કર્યું એમાંથી 11 રાજ્યોમાંથી 60% પ્રધાનો ગુનાખોરી સાથે જોડાયેલા હતા, એની સામે ગુના નોંધાયેલા હતા. ગુના ન નોંધાયા હોય એ તો અલગ વાત છે, મોટા ભાગે તો એવું જ કરતા હોય છે, ગુના નોંધાવા દેતા નથી. તો આ કુલ 643 પ્રધાનોની જે ગુનાખોરી થતી, પણ એની સંપત્તિ પણ એટલા જ પ્રમાણમાં મોટા પ્રમાણમાંથી 23,000 કરોડ, લગભગ સમજો ને કે 24,000 કરોડ જેવી સંપત્તિ આ 643 24,000 કરોડ રૂપિયા. તો આ મૂળ વાત છે. અને એટલા માટે ભારતની જે સંસદ છે, કુલ જે ધારાસભ્યો છે 28 રાજ્યોના ધારાસભ્યો, વિધાનસભાઓમાં 3 કેન્દ્ર શાસિત પ્રદેશો આપણે ગણીએ તો 4,123 ધારાસભ્યો થાય છે આખા દેશમાં. 4,123 એમાંથી જે વિશ્લેષણ કરવામાં આવ્યું તેમાં 1861 ધારાસભ્યો ની સામે ગુનાઓ હતા. 1861 ધારાસભ્યો સામે. તો ક્યાં છે એમાંથી 1200 સામે તો હત્યાનો ગુનો હતો. તો આવા આપણી આવી વિધાનસભા છે, હત્યાનો પ્રયાસ અને અપહરણ હતા, એવા મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ હતા આવા 1200માં. તો એટલા માટે આ આખી વાત કરવી પડે છે કે જે ગુજરાતનું નવું પ્રધાનમંડળ બન્યું હતું, ખાસ કરીને વિજય રૂપાણી પછીનું, તો એમાં ફોજદારી કેસ 7 સામે હતા આપણા ભૂપેન્દ્રભાઈની સરકારમાં. એમાં 28% ગુનેગારો હતા. 3 પ્રધાનો સામે ગંભીર ગુનાખોરી નોંધાયેલી હતી. અને જે લગભગ 12% થવા જોઈએ. પ્રદીપ પરમાર છે એની સામે છેતરપિંડીનો હતો. હર્ષ સંઘવીની તો આપણે વાત કરી લીધી, અમિત શાહની અગાઉ પણ હતા, તો એની સામે પણ ગુના નોંધાયા હતા. જીતુ ચૌધરી સામે પણ ધમકીનો ગુનો હતો. કપરાડામાં ધારાસભ્ય ચૌધરી સામે ઈજા પહોંચાડવાનો અને આરોપ પણ હતો. ચૌધરી સામે શાંતિ ભંગનો પણ હતો. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી જે એ સમયના શિક્ષણ પ્રધાન, અત્યારે કૃષિ પ્રધાન છે, તો એમાં ચેક રિટર્નની ફરિયાદ, રિટર્ન જે થયો હતો એની ફરિયાદ મુંબઈમાં થઈ હતી, મહારાષ્ટ્રમાં. તો આ ઘણા બધા છે. રૈયાણી છે, અરવિંદ રૈયાણી છે, તો એની સામે રાઘવજી પટેલ જે હવે તો નથી, કૃષિ પ્રધાન હતા, હવે રહ્યા નથી હવે પ્રધાન, તો પણ ધારાસભ્ય તો છે જ, એની સામે પણ છે. અને જીતુ વાઘાણી સામે ગીરના જંગલમાં ગેરકાયદેસર પ્રવેશનો પણ એક ગુનો હતો, પણ એ ગુનો નોંધાયો નથી, તો એમને બચાવી લેવાયા હતા. તો આ મૂળ સવાલ છે. જીતુ વાઘાણી જે છે આપણા કૃષિ પ્રધાન, એની સામે તો 29 લાખના ચેક રિટર્નનો ગુનો હતો અને એની ધરપકડ કરવાના પણ આદેશો કરવામાં આવ્યા હતા. તો આ અંગે પંક્તિ જોગ એડીઆરના ઘણા સમય પહેલા જે એમણે વાત કરી હતી એમાંથી એની કેટલીક વાત સાંભળીએ. ઘણા સમય પહેલા કહી, હમણાંની આ વાત નથી, એમનો જે ફાઇલ ફૂટેજ છે એ ઉપયોગ કરીએ છીએ આપણે. 7 મંત્રીશ્રીઓ એવા છે કે જેમના ઉપર ગુનાઓ દાખલ થયેલા છે, એવું એમના સોગંદનામામાં કહેવાયું છે. 28% જેટલી પર્સન્ટેજમાં થાય છે. અને એમાં 3 મંત્રીશ્રીઓની સામે ગંભીર પ્રકારના ગુનાઓ છે કે જેમાં જો સાબિત થાય તો એની સજા એ 5 વર્ષ જેટલી થઈ શકે. કરોડપતિ એટલે એમને મિલકતના તો આ જે વાત એમણે કરી હતી, રેકોર્ડેડ વાત હતી, અને ઘણા સમય પહેલા એમને અને આપણા ફાઇલ ફૂટેજીસમાંથી લેવામાં આવ્યું છે. તો આ મૂળ વાત છે કે મોદીએ 12 વર્ષ સુધીમાં વચન પાડ્યું નથી. એમણે કહ્યું હતું કે હું એમની સામે ઝડપથી કેસ ચાલે એ માટેનો પ્રયત્ન કરીશ. તો મોદી આ વચનમાંથી ફરી ગયા છે અને આજે 2000 જેટલા પ્રધાનો એવા છે કે જેની સામે ધારાસભ્યોની સામે ગુનાઓ નોંધાયેલા છે. બસ આજે આટલું કાલચક્રમાં, અને આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.